પ્રગતિબેન, હેમંતભાઈ, મને દર નવરાત્રીમાં એવું થાય કે હું ગુજરાતની જનતાને નવરાત્રીની બહુ બધી શુભકામનાઓ આપું, પણ નવરાત્રી આવે અને મહિલાઓ સાથેના અત્યાચાર માટેની ડિબેટો કરવા માટે આપણે ભેગું થવું જ પડે છે. ગઈ નવરાત્રીની વાત કરીએ તો ભરૂચમાં, સુરતમાં ગેંગરેપનો બનાવ હોય કે ભાઈલીમાં વડોદરાના ભાઈલીનો બનાવ હોય કે ભરૂચનો બનાવ હોય, આપણે એમના માટે ચર્ચા કરેલી. આજે આપણે જોઈએ અને એનસીઆરબીના છેલ્લા 1 વર્ષના અહેવાલ મુજબ જો ગુજરાતને જોઈએ ને તો ગુજરાતનું જે ચિત્ર છે ને એકદમ રક્તરંજિત કરતું દેખાય છે ને એવું છે. તમે છેલ્લા દિવસમાં તમે જુઓ તો 951 જેટલા જે મર્ડર છે એ મર્ડરના બનાવો ગુજરાતની અંદર બન્યા છે. છેલ્લા 1 વર્ષમાં 610 જેટલા રેપ કેસ બન્યા છે અને છેલ્લા 5 વર્ષમાં એનસીઆરબીના અહેવાલ મુજબ કહું છું, આ કોઈ વિરોધ પક્ષ તરીકે હું નથી કહેતી, 2022માં ગુજરાત છે એ 6થા ક્રમે દીકરીઓની ઉપર એસિડ એટેક થાય છે ને એમાં આખા ભારતમાં 6થા ક્રમે ગુજરાત આવ્યું છે. આપણે કયા ગુજરાતની વાત કરીએ હેમંતભાઈ? આપણે એ ગુજરાતની આપણે જોયેલું છે કે નાનપણથી એવું પણ સાંભળેલું હતું કે જ્યાં રાતના 4 વાગ્યા સુધી ગરબા રમાતા હોય, સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાતા હોય, પણ દીકરીઓ સાથે આવા કોઈ બનાવો નતા બનતા. આજે પોલીસ એમના કેટલા બધા નિવેદનો આપે છે કે 12 વાગ્યા સુધી ગરબા રમવાના, એ પછી નહીં રમવાના. તો ત્યાં જ ગૃહમંત્રી આવીને દર વર્ષની જેમ એમ કહી જાય કે હાલો તમને આખી રાત ગરબા રમવાની છૂટ. તમે કહી જાઓ છો કે આખી રાત ગરબા રમવાની છૂટ, પણ ત્યાં દીકરીઓની સલામતીનું શું? આજે આપણે વૈભવની વાત કરીએ છીએ કે વૈભવનો કેસ, એક જગ્યાએ બર્થડે પાર્ટી મનાવી રહ્યા હતા એમના મિત્ર સાથે અને ત્યાં આવો બનાવ બન્યો. એવા કેટલા બધા તમે જોયું હશે કે આપણે એ અમદાવાદમાં રહીએ કે જ્યાં અડધી રાતે આપણે દીકરીઓ નીકળી શકતી હતી કે કોઈ પણ નીકળી શકતા હતા, એ અમદાવાદમાં આજે ખુલ્લી તલવારો લઈ અને મર્ડરો થતા આપણે જોયા છે. એના માટે ડિબેટો કરીએ છીએ. આજ તો હવે પોલીસે કંઈક સારું કામ તો કર્યું છે, એટલીસ્ટ એને આપણે આજે હું એવું કહું છું કે પોલીસે હેમંતભાઈ આજે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે, સરાહનીય છે. જે ગુનેગાર હતો, જેનો 2021માં પણ આવો ગુનો હતો, અત્યારે કર્યું. મારે હજી એ પણ કેવું છે કે આપણે દાહોદની ઘટના પણ ના ભૂલવી જોઈએ હેમંતભાઈ, કે 6 વર્ષની દીકરી સ્કૂલે ભણવા જતી હોય ને એનો નરાધમ પ્રિન્સિપલ, જે આપણે દરેક શિક્ષકની ઉપર દાગ લગાવે એવો પ્રિન્સિપલ, જો એ 6 વર્ષની દીકરીનો રેપ કરે તો એને તમે શા માટે 10 વર્ષની સજા આપો છો? કેમ એનું આવું એન્કાઉન્ટર નથી થઈને દાખલો બેસાડાતો? આમાં એવું છે હેમંતભાઈ કે ગુનેગારોની અને બુટલેગરોની પણ વાત કરું તમને સાથે સાથે, એટલા માટે કરું બુટલેગરોની વાત કે ગુજરાત ની અંદર દારૂની રેલમછેલમ છે, ડ્રગ્સની રેલમછેલમ છે અને બેરોજગાર યુવાનો છે એ આનો ભોગ બને છે અને પછી આવા કૃત્યો કરવા માટે મજબૂર થાય છે. એટલા માટે થઈને મારે કહેવું પડે છે કે એવા દાખલાઓ બેસાડો કે ખુલ્લી તલવાર લઈને જતા હોય એવા લોકોને જેલની અંદર ભરી દો. આવા નરાધમો જે નાની નાની દીકરીઓના રેપ કરે છે એને જેલમાં ભરી દો અને એને આજીવનની કે એવી કોઈ સજા આપી દો કે જેથી કરીને બહાર નીકળીને આજે વિપુલનો આજે ભોગ બન્યો છે એવા કોઈ યુવાન કે કોઈ યુવતીનો ભોગ ના બને. હું પોલીસના હાથમાં હું આજે પણ કહું છું અને પહેલા બી કહેતી હતી હેમંતભાઈ કે આપણા ગુજરાતની પોલીસને માટે મને એટલું ગર્વ છે કે એને ખુલ્લો દોર આપી દેવામાં આવે ને, જો રાજકીય દબાણ ના હોય ને છૂટો દોર આપી દેવામાં આવે ને તો ગુજરાતની અંદર એક બનાવ ના સોલ્યુશન કહો છો તમે કે એક પણ આવો સાયકો કિલર ના બચે, દીકરીઓની છેડતી કરનારો એક પણ ના બચે. પોલીસના હાથમાં જો આ છૂટો દોર સરકાર આપી દઈ ને તો હું એવું માનું છું કે ના બચે. તમે સરકાર શું કરવા એને રોકે કે કેમ? નહીં, આપણે જોઈએ જ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક દબાણો થાય છે. એ પેલા નરાધમની હું વાત કરું છું કે જે દાહોદનો નરાધમ છે આરએસએસ સાથે જોડાયેલો છે એટલે એને સજા ન થવી જોઈએ. આપણે જોયું કે વડોદરામાં એક પરિણીત યુવતીના ઘરે એક ભાજપનો કાર્યકર છે જઈને રેપ કરી આવે છે અને એમ કહે છે કે તું કોઈને કહીશ તો હું તને મારી નાખીશ અને એને હજી જેલની સળિયાની બહાર નથી. આ બધા નેતાઓ જે બચાવતા હશે એનું કરમ નહીં બાંધતા હોય, એને નહીં એને ગુનો લાગતો હોય કોઈને બચાવતા હશે. હું એ જ કહું છું જેમ હમણાં પેલા શંકરભાઈએ કહ્યું ને, એમણે એમના દીકરાને ગુમાવ્યો છે હેમંતભાઈ, એટલે એ તકલીફને હું સમજી શકું. એ કહે છે કે આપણે કોઈકને સલાહ દેવી હોય ને તો બહુ આસાનીથી આપણે દઈ શકીએ, પણ જેના ઉપર વીતી હોય છે ને એને તકલીફ પડે છે. એટલે જેના ઘરમાં વીતી છે ને, કેમ કે હું વારંવાર પેલી 6 વર્ષની દીકરીને એટલે યાદ કરું છું કે એની મમ્મીએ આંખના આંસુની સાથે મને એમ કીધું હતું કે પ્રગતિબેન એ જયારે જન્મીને મારી દીકરી ત્યારે 1.5 વર્ષની હતી, આખા મારા સમાજના કુટુંબને એમ કહેતા હતા કે આ બચશે નહીં. મેં મારી દીકરીને પાળી પોષીને મોટી કરી અને 6 વર્ષની થઈ તો આવા નરાધમે પીખી નાખી છે. તો એ આજે બોલું છું તો રૂવાટા ઉભા થાય છે ને, એટલા માટે દર્દને સમજી શકું છું હું. એટલા માટે વારંવાર કહું છું કે આવા નરાધમો હોય કે આવા ગુનેગારો, સાયકો હોય કે કિલર હોય કે કાંઈ પણ હોય ને, એ ગુજરાતમાં છૂટા ના ફરવા જોઈએ ને એને એવી સજા કરીને દાખલો બેસાડવો જોઈએ કે ક્યારેય કોઈનો દીકરો કે દીકરી આવો ભોગ ના બને.